गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવર્ત કોષ્ટક છે એના વર્ગીકરણનો ઇતિહાસ છે એની ચર્ચા આગળ કરવી છે. આપણે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે જોયો હતો. મેન્ડેલિફનો આવર્ત નિયમ તો મેન્ડેલિફે શું કહ્યું કે તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. તત્વના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય વિધેયો છે. આ નિયમને આપણે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે કહેતા હતા. તો તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે એવું કોણે કહ્યું? મેન્ડેલિફે. મેન્ડેલિફના સંદર્ભમાં વાત કરીએ એની પહેલા આપણે પી વિભાગના તત્વો છે એની વાત કરવી છે. તો પી વિભાગના તત્વો છે એની અંદર ખાસ કરીને 13મો સમૂહ 13 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. સમૂહ 14 ના તત્વો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. 15મા સમૂહના તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. સમૂહ 16 ના તત્વો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. સમૂહ 17 ના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. સમૂહ 18 ના તત્વો એટલે કે શૂન્ય સમૂહના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, જેને આપણે પી વિભાગના તત્વોની વાત કરીએ, પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ આવર્ત કોષ્ટકની અંદર, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર. બરાબર. હવે ખાસ કરીને મેન્ડેલિફના સંદર્ભમાં ચર્ચા કરીએ કે મેન્ડેલિફે શું વાત કરી. એટલે ડોબ્રેનર, એ પછી એબી ધ કાનકોર્ટિસ, એ પછી ન્યુલેન્ડ, પછી લોથલમેયર અને મેન્ડેલિફ. તો એ બધાએ તત્વોના વર્ગીકરણ છે એના સંદર્ભમાં પોતાના વિચારો છે રજૂ કર્યા. પણ મેન્ડેલિફ છે એ અન્ય વૈજ્ઞાનિકો કરતાં કેવી રીતના જુદો પડે છે એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો મેન્ડેલિફે તેના કોષ્ટકની અંદર મેન્ડેલિફે જે તત્વોનું વર્ગીકરણ કર્યું, મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું એક કોષ્ટકની અંદર, કોષ્ટકમાં એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આડી હરોળ અને ઊભા સ્તંભમાં
તત્વોને એના પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે આડી હરોળ અને ઊભા સ્તંભમાં તત્વોના પરમાણ્વીય ભારના ચડતા ક્રમ અનુસાર સમાન ગુણધર્મો ધરાવતા તત્વો સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સ્તંભ કે સમૂહમાં ગોઠવાય તે રીતે કર્યું. તો મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કેવી રીતના કર્યું? આડી હરોળ અને ઊભા સ્તંભની અંદર કોષ્ટકની અંદર તત્વોને એવી રીતના ગોઠવા કે જેથી કરી અને સમાન ગુણધર્મ ધરાવતા તત્વો છે એક જ સ્તંભ ઊભો છે એ સ્તંભ છે અથવા તો એને આપણે સમૂહ કહીએ છીએ. તો ખાસ કરીને આડી હરોળ છે એને આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે આવર્ત કહેતા હોઈએ છીએ. ઊભો સ્તંભ છે એ સમૂહ છે. બરાબર. તો સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક જ સમૂહની અંદર ગોઠવાય એવી રીતે તત્વોને એના પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે મેન્ડેલિફ છે એમને ગોઠવા. તો મેન્ડેલિફે ખાસ કરીને એનું આવર્તી વર્ગીકરણ જે છે એ લોથલ મેયર કરતા વધુ સચોટ હતું. તો મેન્ડેલિફે અન્ય વૈજ્ઞાનિકો એટલે કે લોથલ મેયર કરતા મેન્ડેલિફે તત્વો છે એના વર્ગીકરણમાં શું અગત્યતા છે આપી શું સૌથી વધારે ધ્યાન રાખ્યું? તો કે ભાઈ મેન્ડેલિફે તત્વો છે મતલબ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂકવા એવો પ્રાથમિક ખ્યાલ રાખ્યો હોય તો એ મેન્ડેલિફે તેવો પ્રાથમિક ખ્યાલ મેન્ડેલિફે રાખ્યો. તો મેન્ડેલિફે ભૌતિક જે તત્વો છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે, જે તત્વો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે જે તત્વોના સમાન છે એવા તત્વોને એક જ સમૂહમાં મૂકવા એવો પ્રાથમિક ખ્યાલ છે મેન્ડેલિફે રાખ્યો. તો તત્વોને એના પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે તો ગોઠવવાના, પણ સાથે સાથે એ વાતને ધ્યાનમાં રાખવાની કે એના ગુણધર્મો સમાન છે કે નહીં. તો જો સમાન ગુણધર્મ ધરાવતા તત્વો હોય બરાબર તો એને એક જ સમૂહમાં મૂકવા એવો પ્રાથમિક ખ્યાલ છે મેન્ડેલિફને હતો. એટલે મેન્ડેલિફે પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે તત્વોનું ગોઠવવા એ વાત તો એના ધ્યાનમાં હતી, પણ સાથે સાથે પ્રાથમિકતા કોને આપવાની? તો કે જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો એ તત્વને એક જ સમૂહમાં મૂકવા એ વસ્તુ છે એને પ્રાથમિકતા આપવી એવું મેન્ડેલિફ છે એને ધ્યાનમાં લીધું. મેન્ડેલિફે બીજી વાત શું સમજાવી કે જો ભાઈ પરમાણુ ભારના ચડતા ક્રમને સચોટ રીતે વળગી રહેવામાં આવે તો એના આવર્ત કોષ્ટકની અંદર વર્ગીકરણમાં કેટલાક તત્વો છે એ ગેરલાયક ઠરે છે. કોને સચોટ રીતે વળગી રહેવામાં આવે? પરમાણ્વીય ભારના ક્રમને, પરમાણ્વીય ભારના ક્રમને સચોટ રીતે વળગી રહેવામાં આવે તો શું થાય? તો મેન્ડેલિફ એવું કહે છે કે તેના વર્ગીકરણની યોજનામાં
કેટલાક તત્વો ગેરલાયક ઠરે છે, કેટલાક તત્વો ગેરલાયક ઠરે છે. એટલે મેન્ડેલિવે શું કહ્યું કે પરમાણુ ભાર છે એને એના ક્રમને ખોટો ઠેરવો. પરમાણુ ભાર ક્રમને ખોટો ઠેરવ્યો. ભૂલ ભરેલો ગયો. કોણે? પરમાણુ ભારના ક્રમને ભૂલ ભરેલો છે એવું કોણે કીધું? મેન્ડેલિફે. કે ભાઈ પરમાણુ ભારના ક્રમને સચોટ રીતે અનુસરવું એ ખરેખર ભૂલ ભરેલું છે. એટલે મેન્ડેલિફે શું કર્યું કે એ પરમાણુ ભારના ક્રમને સચોટ રીતે ન અનુસર્યો, એને ભૂલ ભરેલું લાગ્યું. પણ તમને કીધું એ પ્રમાણે કઈ વસ્તુને એને પ્રાથમિકતા આપી કે તત્વો જે છે એ જો સમાન ગુણધર્મો ધરાવતા હોય તો એને એક જ સમૂહમાં મૂકવા એવો જે પ્રાથમિક ખ્યાલ હતો એને એ અનુસર્યા. કેવી રીતના? તો કે ભાઈ ખાસ કરીને છઠ્ઠા સમૂહનું તત્વ એટલે ટેલુરિયમ. જેની સંજ્ઞા આપણે ટી આપી છે, ટેલુરિયમ. અને રોમનાંકની અંદર સાતમા સમૂહનું તત્વ એટલે આયોડીન. તો ટેલુરિયમ કરતા આયોડીન છે એનો પરમાણુ ભાર છે એ ઓછો છે. ટેલુરિયમ કરતા આયોડીન નો પરમાણુ ભાર ઓછો છે. તો ટેલુરિયમ કરતા આયોડીન નો પરમાણુ ભાર છે એ ઓછો છે. આયોડીન નો પરમાણુ ભાર છે એ 126.9 છે, જ્યારે ટેલુરિયમ છે એ 127.6 પરમાણુ ભાર ધરાવે છે. તો તત્વોને ના પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવાના થતા હોય તો આયોડીન પહેલા આવવું જોઈએ અને પછી ટેલુરિયમ આવવું જોઈએ. એના બદલે મેન્ડેલિફે શું કર્યું? ટેલુરિયમ પછી આયોડીનને એના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપ્યું. વાસ્તવમાં તો ટેલુરિયમ કરતા આયોડીન છે એનો પરમાણુ ભાર ઓછો હોવા છતાં ટેલુરિયમ પછી આયોડીન છે એને એના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન એટલા માટે આપ્યું કે ભાઈ આયોડીન છે એના ગુણધર્મો છે એ ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન સાથે સામ્યતા ધરાવે છે. કોની સાથે? ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન. એમની સાથે આયોડીન છે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. એટલે આમનું આયોડીન છે એનું પરમાણુય ભાર ઓછો હોવા છતાં ટેલુરિયમ પછી આયોડીનને એ જ સમૂહની અંદર એક જ સમૂહમાં મૂકવા એવો પ્રાથમિક જે ખ્યાલ હતો એના આધારે આયોડીનને ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન સાથે એને એક જ સમૂહની અંદર એ તત્વને મૂક્યું. એટલી વસ્તુ નહીં, પણ સાથે સાથે મેન્ડેલિફે એવું પણ કહ્યું કે કેટલાક તત્વો એવા છે કે જે વણ શોધાયેલા છે, મતલબ એની શોધ થઈ નથી. જેમ કે મેન્ડેલિફના સમયમાં ગેલિયમ અને જર્મેનિયમ એ બંને તત્વો છે એ વણ શોધાયેલા હતા. એટલે ગેલિયમ અને જર્મેનિયમ, એલ્યુમિનિયમ પછી અને સિલિકોન પછી ગેલિયમ અને જર્મેનિયમ છે એના સ્થાન છે એની જગ્યા છે ખાલી રાખી હતી મેન્ડેલિફે એના આવર્ત કોષ્ટકની અંદર. કયા તત્વો વણ શોધાયેલા હતા? ગેલિયમ અને જર્મેનિયમ. તો એના માટે એને આવર્ત કોષ્ટકની અંદર એ સ્થાન છે ખાલી રાખેલા. અને એ ખાલી સ્થાન માટે એને ગેલિયમ માટે એકા એલ્યુમિનિયમ અને સિલિકોન માટે જર્મેનિયમ માટે એકા સિલિકોન એવું નામ આપ્યું, એકા એલ્યુમિનિયમ. એકાનો મતલબ થાય તરતનું, એટલે કે નેક્સ્ટ અથવા તો પછીનું. એલ્યુમિનિયમ પછીનું. કોણ? તો કે ગેલિયમ. બરાબર. તો ગેલિયમ છે એકા એલ્યુમિનિયમ તરીકે જાણીતું છે. અને એકા સિલિકોન
મતલબ સિલિકોન પછીનું અથવા તો સિલિકોન પછી તરતનું. તો સિલિકોન પછી તરતનું કોણ? જર્મેનિયમ. તો જર્મેનિયમ છે એ કયા તત્વ તરીકે જાણીતું છે? જર્મેનિયમ છે એ એકા સિલિકોન તરીકે જાણીતું છે. તો ગેલિયમ અને જર્મેનિયમ જે છે એ ત્યારે મેન્ડેલિફના સમયમાં વણ શોધાયેલા હતા અને એના માટે મેન્ડેલિફે એકા એલ્યુમિનિયમ એટલે કે ગેલિયમ માટે એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમ માટે એકા સિલિકોન એવું કહ્યું. એટલે કે એલ્યુમિનિયમ પછીનું અથવા તો એલ્યુમિનિયમ પછી તરતનું અને સિલિકોન પછી તરતનું ગેલિયમ અને જર્મેનિયમ. એ ઉપરાંત મેન્ડેલિફે કેટલાક તત્વો છે એના ભૌતિક ગુણધર્મ છે એની આગાહી કરી હતી. અને ખાસ કરીને જે તત્વો વણ શોધાયેલા હતા અને એના ભૌતિક ગુણધર્મની એને આગાહી કરી હતી. તો મેન્ડેલિફે આગાહી કરેલા ભૌતિક ગુણધર્મ અને પ્રાયોગિક રીતે શોધાયેલા ભૌતિક ગુણધર્મ એ બંને છે એમની વચ્ચે સામ્યતા હતી. અને એટલા માટે મેન્ડેલિફે જે આવર્ત નિયમ આપ્યો અથવા તો આવર્ત કોષ્ટક છે એનું વર્ગીકરણ દર્શાવ્યું એની અંદર ખૂબ જ ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના અનુસંધાનમાં અને મેન્ડેલિફ છે એના તત્વો છે એની આગાહી કરવાની જે હિંમત છે એને આધારે મેન્ડેલિફ પોતે અને એનું આવર્ત કોષ્ટક છે ખૂબ જ પ્રચલિત બન્યું. અને ઈસવીસન 1905 ની અંદર મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક છે પ્રસિદ્ધ કર્યું. ત્યારે ઈસવીસન 1905 માં મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક છે પ્રસિદ્ધ કર્યું. તો આ વાત હતી આવર્ત કોષ્ટકના ઇતિહાસની. હવે પછી આપણે આધુનિક આવર્ત કોષ્ટક તરફ જઈશું. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે એની ચર્ચા નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું.